આજે રક્ષાબંધનનો દિવસ છે અને બધાએ લોકોએ રક્ષા માગી છે અને ભગવાને રક્ષા કરી છે. અને આપણે જો ખરેખર આપણે સ્વભાવ અને ઈચ્છાઓ વાસનાઓ એનાથી રક્ષા થાય એ મહત્ત્વનું છે. એ મોક્ષ માર્ગે લઈ જશે. કેમ કે બીજી રક્ષા તો અહીંને અહીંયા જ પડી રહેશે અને એ આ દેહ મૂક્યા પછી બીજો દેહ ક્યાં આવશે ખબર નહીં. એટલે આ દેહનું તંત્ર તો બધું દેહની રક્ષા એ બધું ઠીક છે, કરવી જ પડે. પણ જે મૂળ આપણે સ્વભાવ વાસના અને કામ ક્રોધ લોભ આદિ દોષો એનાથી ભગવાન રક્ષા કરે જ છે. આપણને દેખાતું નથી, એ કરે જ છે. પણ છતાંય આપણે વિનંતી કરીને હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીને વિનંતી કરીને આપણા તરફથી કંઈ આપણી ભાવના હોય તો ભગવાન સ્વીકારે છે. આપણે આમ તો કરે જ છે રક્ષા, પણ આપણી ભાવના સહિત આપણે પ્રાર્થના કરીએ તે સ્વીકારે છે અને રાજી થાય છે. તો અને આ અત્યારે કોરોનાથી રક્ષા થાય બધા. કેમ કે અત્યારે મૂર્તિમાન આખા વિશ્વને ઝડપી લીધું છે, કોઈને બાકી રાખ્યા નથી. તો એનાથી રક્ષા થાય એ પ્રાર્થના. આ પૂનમિયા હરિભક્તો બધાને જય શ્રી સ્વામિનારાયણ.